રોજ MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરને NSUI દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું હતું કે 4 કરોડ જેટલો ખર્ચ યુનિવર્સિટી સિક્યોરિટી પાછળ કરે છે, પરંતુ સિક્યોરિટીનો અભાવ કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલની બહાર જોવામાં આવે છે. ઘણી ફેકલ્ટીઓમાં CCTVની પૂરતી વ્યવસ્થા નથી કે છે તે બગડેલા છે. વિદ્યાર્થીઓને આઈ કાર્ડના પ્રશ્નો છે તે આપવામાં આવે સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. વિદ્યાર્થી અગ્રણીઓએ જણાવ્યું હતું કે રજૂઆત વારંવાર કરવામાં આવી, પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અમારા 5 મુદ્દા છે એ VC લખીને આપ્યા અને તેમની પાસે પણ લેખિતમાં સમસ્યા નિરાકરણની માંગણી કરાઈ, પણ રજૂઆત કરતા VC ઊભા થઈને જતા રહ્યા. VC કહે છે કે હું લખીને નહીં આપું. વિદ્યાર્થીઓ VC ઓફિસની બહાર બેસી ગયા, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ત્યારબાદ રજિસ્ટર આવ્યા અને વિદ્યાર્થીઓને રજૂઆત સાંભળી. નવી એજન્સી આવનારા દિવસોમાં આવી જશે. વિજિલન્સ સ્કોડ પણ વધારવામાં આવશે. તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓને મળશે એવું રજિસ્ટ્રારે મૌખિક આશ્વાસન આપ્યું હતું. આજરોજ NSUI જે છે હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કારણ કે તમે જુઓ, વિદ્યાર્થીઓ ફી ભરતા હોય છે અને વિદ્યાર્થીઓની સલામતીનો પ્રશ્ન છે. આજે ક્યાંક ને ક્યાંક જો યુનિવર્સિટીમાં સિક્યુરિટીનો અભાવ છે, કારણ કે આટલું મોટું કેમ્પસ છે, આટલા મોટા કેમ્પસમાં તમે 2 સિક્યુરિટી રાખો, 3 સિક્યુરિટી રાખો, કેટલું યોગ્ય? તમે ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીની સંખ્યા વધારો. અને બીજી વાત કરીએ કે આ યુનિવર્સિટીની ઘણી ફેકલ્ટીઓ એવી છે જ્યાં કેમેરા હજી પણ બંધ છે, ત્યાં કેમેરાની કોઈ સગવડ નથી. 2 વર્ષથી કેમેરા બંધ છે. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આના કારણે ઉઠીને ના બનવાનો બનાવ બન્યો તો તેનો જવાબદાર કોણ રહેશે? એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની સલામતીને ચિંતા થઈને અમે લોકો આજે રજૂઆત કરવામાં આવે છે કે યુનિવર્સિટીમાં જેટલી પણ ફેકલ્ટીઓ છે ત્યાં જે કેમેરા છે તેનું સમારકામ કરી ચાલુ કરવામાં આવે અને સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને જે છે આઈ કાર્ડ આપવામાં આવે અને સિક્યુરિટીની સંખ્યામાં અહીંયા વધારો કરવામાં આવે.